જતું રે ઘણા ખરાએ ભજન ગાવામ કાઢી નાખ્યું, ઘણા ખરાએ ભજન હોંભળવામ કાઢી નાખ્યું. આ લાઈન વાળા કે આ લાઈન વાળા કે હરે તારી ધોરી ધજાયો ફરકે. તારે પેલા મંદિર ઉપર જો અલા એની વાત નહીં કરી, આ તારી ધોરી ધજાયો ફરકવા મોડી. અરવિંદ તો હાથમાં ફેરી લીધો. જો એ મારું મન હરખે એટલું તમારે યાદ રાખવાનું. સંતોએ જે કઈ બાબત જે કઈક ઈશારા કર્યા છે આપણા તરફ કર્યા છે. કોના તરફ કર્યા છે? આપણા તરફ કર્યા છે. આ ઠેર ઠેર મંદિરો બનાવ્યા છે એ મોણસ માટે કે ઢોરા માટે બનાવ્યા? ડોબા પગે લાગવા ગયો કોને? કૂતરાને ડોબાને ભૂંડાને બનાડાને મંદિરો શું કરે? કથા જુઓ તોય માણસ માટે, બધું આ મનુષ્ય માટે છે, બીજા કોઈના માટે નથી. પણ એવું સંતોનું કહેવું એમ છે કે ભાઈ 83,99,999 શરીર બનાવ્યા, એમાં ઉત્તમમાં ઉત્તમ આ એક જ બાબત છે. સારામાં સારું તન આ એક જ છે જેનાથી પરમાત્માની પ્રાપ્તિ થાય. જો જેટલો અહીં આડા બનાવ્યા, ડોબું આડું, પાડું આડું, ઊંટ આડું, આ બધા આડા બનાવ્યા અને ઓને ઊભો બનાવ્યો. તાર જેને ઊભો બનાવ્યો એ આડો હેડે, અને જેને આડા બનાવ્યો છે સીધો હેડે. છે કશી માથા કુડ ભાઈ? એમને ભેંસલા છોકરા પરણાવવાની માથાકૂટ છે જ. આ તો આમાં બધી જફા. પણ એવી ગોઠવણ કરી છે વાણીમાં, એવી સરસ ગોઠવણ કરી છે. ગીતામાં જેમ ભગવાને કહ્યું, સંસારમાં સરસો રે મન મારી પાસ રાખે એ મારો ઉત્તમ ભગત છે, એ મારો ઉત્તમ ભગત છે. એક બેને રોટલા ઘડતો હતો ને હેંચકો નાખતા હતા. તે હેંચકાની દોરી અંગૂઠે બાંધેલી, પગના અંગૂઠે, અને હેંચકો નાખે અને રોટલોય વળે. હેંચકોય નાખે, છોકરાને હેંચકોય નાખે અને રોટલોય બનાવે. અરવિંદભાઈ મેં જોયું કે હમણાં કેટલું બધું સેટિંગ કરી લીધું. અહીં જેને જેને સેટ કરી લીધું છે ને, કશું સેટ નહીં, પણ જેને જેને મેચ કરી લીધું ભાઈ એનું જીવન સફળ થયું. બાકી અહીં તો આઘું પાછું છે ને છે. કોઈને ફરિયાદ કરવા નહીં જવાની, કોઈને ફરિયાદ કરવા જેવી છે કેમ? કોઈને હરખું મળ્યું નહીં, કોઈને નહીં મળ્યું. આપણે હરખું કરી લેવાનું છે. આ હાફેટ ટાકા છે આ તો બધા. એમાં આપણે આપણું માપનું બનાવી લેવાનું નહીં અરવિંદભાઈ. અને જો વાંધા ખોચા કાઢવા રહ્યા, બાકી તો છે જ એવું. સંત સમાગમ વાંધા ખોચા તે માટે રીસયાર, આ રજ જેવડો સુરતા બાગમ શા માટે રીસયાર. સંત સમાગમ ખોડી કાઢો સુરતા બા મનાવો રે. આ મનાવાનો છે, આ તો આ મનાવાનો છે. અને એટલે કહ્યું, હરેક મારી સૈયર આવતા સંતોના લેજો વારણા, મનડા માને તો ભક્તિ વર્ગજો. આ ભક્તિની અંદર તમે પ્રવેશ કરો, ભક્તિની અંદર પ્રવેશ કરો એટલે 3 વસ્તુ ખતરનાક આવે. કંચન, કીર્તિ અને કામિની. આ 3 ના આવતો હોય તો હોમે આવે.
અનુભવ થયો છે કેટલાય. અને આમાં જે રીઝી ગયા એ અહીં પાછા વળી ગયા. એ અહીં સુધી ના આવે, એ અહીં સુધી ના આવે. જે ભજનના શોખીન છે એ આવીને બેઠા છે ને. કોઈને ખાવાનો શોખ હોય, કોઈને જોવાનો શોખ હોય, જોઈને જતા રહે, કોઈ ખાઈને જતા રહે. જેને શોખ છે બેઠા છે ને. એમ કે દરેકને પોત પોતાનો આગવો શોખ હોય ભાઈ. એ હોય કે ના હોય? હોય. એને એટલે કહ્યું ભાઈ કંચન, કીર્તિ અને કામિની આ ત્રણ વસ્તુ જે છે ને એ આ વનીમય તમે પગ મળો એટલે પેલી વસ્તુ તરત હોમી આવે. અને એમાંથી જે એક જ્યારે મળી જાય અને જે લઈને ગયા એ બસ પછી એ હોમું જોતા નહીં. પણ સંતોએ કહ્યું ભૂખે મારું ભોંય સુવાડું તનને ખેંચું ખાલ. આટલું કરતોય જો ના છોડું પછી કરી દઉં તને ન્યાલ. કર્યા છે કે નહીં કર્યા? હે કર્યા છે. એક ઈશારો કયો ભાઈ સુદામાની વાત કરીને બાપુએ કરી, સરસ ઈશારો મૂક્યો. તમે જુઓ જેનું છે એનું એને આવા માર્મિક ઈશારા મૂક્યા છે ને એ ઈશારો જ આપણે પકડવાનો છે. સંતમાં પુરુષોનું જીવન ચારિત્ર કેવું હતું એ એમના જીવન આખું પુસ્તક વાંચતા પહેલા એમનું જીવન ચારિત્ર પકડી લો. અને જીવન ચારિત્ર એમનું જીવન બનાવ્યું છે. એમને હતું નહીં આવું ભજન કરવાનું ચારિત્ર નતું, પણ એમને બનાવ્યું છે. કેમ? એ પેલા તઈને ના ગણ્યા તારે એવા આ દાવના રહ્યા છે. એ તઈને ના ગણ્યા તારે આ દાવના તમારે ચમનું છે પાછા ધોન હે ખરું કે નહીં? રાજાએ બહુ તપસ્યા કરી, પરમાત્મા પ્રસન્ન થઈ ગયા. ભગવાન પ્રસન્ન થઈને કહ્યું, રાજાને કહ્યું માગ માગ માગે તે આપું. રાજાએ કહ્યું મારે ધન દોલત માલ મિલકતો બધું બહુ છે, પણ મારી પ્રજાને તમારા દર્શન આપો. બસ મારી ઈચ્છા એવી છે, મારી પ્રજા જે છે એને તમારા દર્શન આપો. ભગવાને કહ્યું કે કશો વાંધો નહીં, જાઓ સમય આવ્યો, આ સમય આવી જજે તારી પ્રજાને લઈને. ધોન રાખજો, આમાં નંબર આવશે આપણે. અમારી એક વાત પહેલા થઈ ગયા એ નહીં હોય, હવે થવાના એ નહીં હોય, આજે જે છે એની દોષ. એટલે કહ્યું કે કશો વાંધો નહીં તારી પ્રજાને લઈને આવજે. તો એને તો નગરમાં ઢંઢેરો પીટી દીધો, ઢોલ નગારો વગાડી દે. આવતીકાલે પરમાત્માના દર્શન કરવા હોય સવારમાં 9 વાગે ગોમની ભાગોર આવી જાય, ત્યાંથી સંગ કાઢીને આપણે દર્શન કરવા જવાનું. સાક્ષાત ભગવાનના દર્શન થશે. આખું નગર તૂટી પડ્યું અરવિંદભાઈ, આખું નગર તૂટી પડ્યું. ભગવાને વિચાર કર્યો આખું નગર આવે છે, લાય તપાસ તો કરું. એ ગામથી થોડાક આગળ નીકળ્યા તરત રૂપિયાના સિક્કાનો ઢગલો કર્યો મોટો દઈ. જેટલું ટોરું ત્યાં તૂટી જ પડ્યું. કોઈ ખીચામાં ભરે, કોઈ ખોરામાં ભરે, કોઈ એ તે પોટલો બોધે. ચોથા ભાગનું તો યાદ જતું રહ્યું. હા, હવે કઈ ટોરું ઓછું થયું. છતાં હજુ 3 ભાગનું છે. ભગવાને વિચાર કર્યો કે હજુ 3 ભાગનું છે. એક જગ્યા એવી આવી તો ચોંદીના નરે ઢગલા કરી દીધા. ચોંદી એ લોકો ચોંદી ઉપર તૂટી પડ્યા. પાછું કઈક રહ્યું કર્યું, પાછું આગળ હેડ્યું. આ તો એવા હોય ને રૂપિયાને ના ગણે, ચોંદી ના ગણે. તો હોનાનો ઢગલો કર્યો ભગવાને. જોયું તાર તો હોના ઉપર બધું તૂટી પડ્યું. કોઈ બાકી રહ્યું તો 2 જ જણા રહ્યો, રાજા અને રોણી 2. રાજા અને રોણી 2 જ રહ્યો. ભગવાને વિચાર કર્યો કે રાજા ને રોણી 2 છે હજુ. હીરાનો ઢગલો કર્યો, હીરા અને રોણી બા તૂટી પડ્યા. રાજા કોણું ચાલે ઘોડી હેણ દર્શન કરવા જવાનું હે. અરે રાજો કા હીરા છે, આ તો હીરા તો બહુ કિંમતી છે કે છે. મારો તો આ હીરો મળી જાય તો કે છે મારું તો કોમ નીકળી જાય કે તું હું શું તારો.
પેલા હીરા કરતો આ જે હીરો છે એ કિંમતી છે, નહીં હોય પેલા હીરો કશાય કોમનો નહીં ખરો, પણ તૂટી પડ્યો ભાઈ. ચૂલામ ચા મેલી પી લેજો. ખબર નહીં હજુ હીરો કોણ છે, તૂટી પડ્યો ભાઈ. રાજા બહુ કોડું ચાલે, ખેંચે બુડી હેડ, હવે પેલા જતા રહે છે, હેડ જતા રહે છે. તો કે ના 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 તમે જાવ કે છે. રાજા એકલા રહ્યા ને ભગવાન ની કને આયા ને ભગવાને કહ્યું તારી પ્રજા કઈ ગઈ. રાજાએ ઢીલું મોડું કરીને બાપુ કઈની વેલા કરવા રહી. મહારાજ બાપુ નતો જાણતો બાપુ કે મારી પ્રજા આટલી બધી લોભી હશે. દ્રષ્ટાંતના સિદ્ધાંત તરફ આપણે જઈએ. સંતોએ એક એવો માર્મિક ઈશારા દ્રષ્ટાંતની મૂક્યા છે. આવી બાબતમાં પણ આપણે લોભાઈએ નહીં, આવી બાબતમાં પણ આપણે લોભાઈએ નહીં એવું એમણે મૂકી, એમણે વાત કરી આપણને આપણા જીવન તરફ બનાવવાની, એમને આપણા જીવનને બનાવવાની આ વાત એમને સંતો લાયા. સંતો લાયા. આ જગતમાં કોઈ નહીં તમારી પડી નથી સંતો સિવાય. સંત સિવાય આપણને સાચું માર્ગદર્શન આપે કોણ? પણ જ્યારે જ્યારે સાચું માર્ગદર્શન સંતોએ જ્યારે લઈને નીકળ્યા ત્યારે સંતોના વિરોધ થયા. નરસિંહ મહેતાને નાતબાર મૂક્યો કે મીરાબાઈને ઝેરના કટોરા પયા કે તમે આગળના ઇતિહાસ જે સાચું બોલ્યા, જે સાચી વાત લઈને નીકળ્યા તારે એમના વિરોધ થયા ને. કબીરનો શું વાંક હતો? આ બધા ઇતિહાસ આપણે તપાસીએ, સાચી વાત લઈને નીકળ્યા હતા પણ એમના વિરોધ થયા. કોણે વિરોધ કર્યા? ગોરખ ધંધા કરવા વાળાએ કહ્યું જો આવો આ ટોરામ જો પેઠા ને તો આપણા ગોરખ ધંધા બંધ થઈ જશે, એટલે એમણે પહેવા ના દીધા. એ તો સારું થયું આપણા હાથમાં મૂર્તિઓ આવી, નહીતર આવે એવું તમને લાગે? આ તો રવિ ભાણ ઉગ્યો ભાઈ, રવિ ભાણ ઉગ્યો ત્યાં અજવાળો થયો, નહીતર અજવાળો થાય? ધોરા દાઢે અંધારો, ધોરા દાઢે અંધારો